ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વને લઈને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી, જેમાં જંબુસર પીઆઈ વીકે ભૂતિયા, આરએલ કટાણા તેમજ જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસરમાં બંને તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે તે હેતુથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જંબુસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગેવાનોએ હાજર રાખી આ મુદ્દે ચર્ચા કરી. જંબુસર નગરમાં શાંતિ, એકતા અને ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ સમાજના પર્વની ઉજવણી થાય તેમ જણાવ્યું હતું. આ સહિત બંને તહેવારો અનુલક્ષી કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ કરવા અંગે જંબુસર પોલીસ દ્વારા જણાવ્યું હતું. જે અંતર્ગત જંબુસર આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકતાના ભાઈચારાથી ઉજવણીની ખાતરી આપી હતી. સદર બેઠકમાં અગ્રણીઓ મનનભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પંચાલ, શાકીરભાઈ મલેક, સતુભાઈ ચોકસી, ઇરફાનભાઈ પટેલ, અનવર બાપુ, શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, જીગરભાઈ પટેલ, ભુરિયા બાપુ, અતુલભાઈ કોરાવાલા, યુસુફ ખાન પઠાણ, મુન્નાભાઈ મલેક સહિત હાજર રહ્યા હતા. માંચથી મોહસિન કારાનો રિપોર્ટ.